સુરતના અલથાણમાં દિવાલ ધરાશયી થઈ શિવ રેસિડેન્સીના પાર્કિંગની દિવાલ ધરાશયી થતા અફરાતફરી ફેલાઈ સાઇટના ખોદકામમાં સોસાયટીની દિવાલ ધરાશયી થઈ હોવાનું સામે આવ્યું છે। જોકે મોડી રાત્રે ખોદકામ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી। ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। સોસાયટીની બાજુમાં કન્સ્ટ્રક્શનનું કામકાજ ચાલી રહ્યું હતું, જે દરમિયાન આ સોસાયટીની દિવાલ ધરાશયી થઈ હોવાનું સામે આવ્યું છે। જોકે મોડી રાત્રે ખોદકામ દરમિયાન આ ઘટના સર્જાઈ હતી, જેના કારણે થઈને સોસાયટીના રહીશોને ભારે હાલાકી પડી રહી છે। જોકે ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જે રીતે આ દિવાલ ધરાશયી થઈ છે તેના કારણે થઈને રહીશોને પણ પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે। સુરતના અલથાણના આ દ્રશ્યો કે જ્યાં પાર્કિંગની દિવાલ ધરાશયી થઈ બાજુમાં કન્સ્ટ્રક્શનની સાઇટ ચાલી રહી હતી અને તેના ખોદકામ દરમિયાન અચાનકથી આ દુર્ઘટના સર્જાઈ હતી। ભીમરાડ વિસ્તારમાં આવેલ રાજલક્ષ્મી ગ્રુપનું કામકાજ ચાલી રહ્યું છે બિલ્ડિંગ બનાવવાની, ત્યારે તેની બાજુમાં આવેલું શિવ રેસિડેન્સી છે તેનું ગત રોજ રાત્રે 11:30ની આસપાસ જ્યારે ખોદકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન જે છે જે પાર્કિંગની દિવાલો જે છે શિવ રેસિડેન્સીની તે એકાએક ધરાશય થઈ ગઈ હતી અને ધરાશય થતાની સાથે આખી જે બિલ્ડિંગ છે તે ભૂકંપની જેમ વાઇબ્રેટ મારી ગઈ હતી। તેને કારણે આખા બિલ્ડિંગના રહીશો જે છે તેમાં તે લોકો અફરાતફરી મચી ગઈ હતી। ત્યારે તાત્કાલિક અહીં નજીકમાં ભીમરાડ ફાયર વિભાગ પણ છે તેમને જાણ કરવામાં આવી હતી। ત્યારે ફાયર વિભાગનો કાફલો અહીં આવી પહોંચ્યો હતો અને ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક આખી બિલ્ડિંગને સલામતીના ભાગરૂપે ખાલી કરી દેવામાં આવી હતી। હાલ તમે જોઈ શકો છો અહીં આ છે બહારની બાજુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારે આખી જે બિલ્ડિંગ છે રાજલક્ષ્મી શિવ રેસિડેન્સી ઈ અને એફ બિલ્ડિંગ આખી ખાલી કરી દેવામાં આવી છે। હાલ તેમાં કુલ 400થી વધુ લોકો રહેતા હતા અને 88 જેટલા ફ્લેટ આવ્યા છે। ત્યારે રાજલક્ષ્મી ગ્રુપના નિર્માણધીન પ્રોજેક્ટમાં જમીનમાં વધારે ખોદકામ કરાઈ જતા આ રેસિડેન્શિયલ બિલ્ડિંગની જે પાર્કિંગની દિવાલ છે તે ધરાશય થયા હોવાનું અનુમાન છે। હાલ સમગ્ર મામલે જે છે એસએમસીના અધિકારીઓ પણ અહીં દોડી આવ્યા છે। ત્યાં દ્રશ્યો થઈ શકો છો તેમને દ્વારા આખું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને હાલ પણ અહીં જે છે નિર્માણની કામ કરશે છે તે કામકાજ ચાલી રહ્યું છે। આજે તમે જોઈ શકો છો સીધા સ્ક્રીન ઉપર આ આખી દિવાલ છે જે છે શિવ રેસિડેન્સીની દિવાલ છે, ત્યાં પાર્કિંગ હતી અને તે પાર્કિંગમાં આખું જે છે તે દિવાલ આખી ખોદી નાખવામાં આવી હતી। તે નીચે કુલ બે ફ્લોર સુધી નીચે અને તેને કારણે આખું ખોદકામ વધારે થઈ જતા આ બિલ્ડિંગનો જે છે પાર્કિંગ જે છે તે ધરાશય થયા હોવાનું હાલ અનુમાન છે। ત્યારે જે રીતે વાત કરવામાં આવે ત્યારે અહીં જે છે અધિકારી પણ દોડી આવ્યા છે। આપણે કેટલાક અધિકારીને પૂછવાનો પ્રયાસ કરીશું સર કે કઈ રીતની આખી સમગ્ર જે ઘટના હતી તેને લઈને। સર ક્યાંથી આવ્યા છો અને શું એક મારો ફોન ચાલુ છે સર ક્યાંથી આવ્યા છો, क्या हुआ था ये बताइए। पूछो जिसको पता है उसके बारे में। आप कहाँ से आए? हाँ आप कहाँ से आए सर? आप कहाँ से आए? બિલકુલ થી લગભગ રાજલક્ષ્મી શિવ પ્રોજેક્ટના કોઈ વ્યક્તિ દેખાય છે, પરંતુ કોઈ યોગ્ય જવાબ વ્યાજબી જવાબ નથી આપી રહ્યા। અહીં એસએમસીના અધિકારીઓ પણ નિરીક્ષણ કરવા માટે આવ્યા છે, પરંતુ તેમના દ્વારા પણ કોઈ યોગ્ય જવાબ નથી આપી રહ્યા। મહત્વની બાબત એ છે કે જ્યારે લોકોએ રોષ વ્યક્ત કરીને જણાવ્યું કે અહીં જે છે નિયમ મુજબ કોઈ વધારે જ ખોદી નાખવામાં આવ્યું છે અને તેને કારણે આ ઘટના બની છે। જો મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ, તેને લઈને હવે આ શિવ રેસિડેન્સીના લોકો ચિંતામાં મુકાયા છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત। અલથાણની આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં પાર્કિંગની દિવાલ ધરાશય થઈ હતી અને જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જો કોઈ જાનહાનિ થઈ હોત તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો અહીંયા સવાલ ઉઠી રહ્યો છે। જે અધિકારીઓ અત્યારે ત્યાં સ્થળ ઉપર પહોંચ્યા છે, ઘટના સ્થળ પર રહેલા અધિકારીઓ કોઈ પણ પ્રકારનો જવાબ આપવા માટે કે વાત કરવા માટે તૈયાર નથી। જો કે સંદેશના સંવાદદાતા દ્વારા વારંવાર તેમને સવાલો પૂછવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ તેમણે વાત કરવાનું કે કોઈ પણ પ્રકારનો જવાબ આપવાનું ટાળ્યું હતું, જે સૌથી મોટો અહીંયા સવાલ બની રહ્યો છે। સુરતના ભીમરાડ વિસ્તારમાં આવેલ ચેકપોસ્ટની બાજુમાં રાજલક્ષ્મીની જે સાઇટ ચાલતી હતી તે દરમિયાન વધારે ખોદકામ થવાને કારણે બાજુમાં આવેલી શિવ રેસિડેન્સીની પાર્કિંગની દિવાલ ધરાશય થતા પાલિકા દ્વારા અને તંત્ર દ્વારા બિલ્ડિંગ ઈ અને એફ ખાલી કરી દેવામાં આવી છે સલામતીના ભાગરૂપે। તેને લઈને પરિવારોમાં પણ રોષ ફાટી નીકળ્યો છે અને દિવાલ જે છે તે ધરાશય થતા લોકોમાં અહીં રાતે નાસભાગ મચી ગયો હતો। તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો। હાલ આપણે સંદેશ ન્યૂઝની ટીમ છે શિવ રેસિડેન્સી પાસે પહોંચી ચૂકી, ત્યાં બાજુમાં જે છે રાજલક્ષ્મીનું જે છે તેનું સાઇટ ચાલતી હતી અને ખોદકામ વધારે થવાના સમગ્ર ઘટના બની છે।
હાલ લગભગ 800 થી 400 થી વધુ પરિવારો અહીંથી જે તે જતા રહ્યા છે। क्या कहेंगे आप रात को जो घटना घटित हुई? देखिए ये घटना ऐसी है ना, बहुत शर्मसार घटना है। अगर इसमें कोई जनहानि हो जाती तो उसका जिम्मेदार कौन होता, पहली बात। और दूसरे इसको जो पास किया गया है 3 बेसमेंट पार्किंग अभी कहीं भी नहीं है, और 20 फुट की तो हमारी शिव रेसिडेंसी का लेवल है, और इसको खोदा गया है 40 फुट तक। तो इसका परमिशन किसने दिया, और दिया भी तो उसका एक जिम्मेदारी होनी चाहिए ना बिल्डर को। और सेम वही कंडीशन हमारे बगल में निर्वाणा का प्रोजेक्ट जो बन रहा है वो भी वही है। तो हमारा पूरा शिव रेसिडेंसी जो इस समय है खतरे पे खड़ा हुआ, डेंजर जोन पे है। तो इसका कंस्ट्रक्शन हम लोग की तरफ से रिक्वेस्ट है कि दोनों तरफ से रुकवाया जाए। 400 परिवार यहाँ रहता है, उसकी जिम्मेदारी कौन लेगा? बिल्कुल चाचा, आप क्या कहेंगे? रात को ये घटना घटित हुई थी। रात को 12:30 बजे के आसपास, 11:30-12 बजे के आसपास, 11:30-12 बजे के आसपास दोनों बिल्डिंगें, पूरी शिव रेसिडेंसी की सब बिल्डिंगें हिलने लगी। तो सब कोई बोला भूकंप आ गया, ये हो गया। सब कोई नीचे उतरे बिना लिफ्ट की तरह से, सीढ़ी से नीचे उतरे। इधर देखे तो यहाँ दीवारें गिरी हुई थी और सब लोग नीचे रास्ते में खड़े थे। 3-4 बजे तक रास्ते में सब कोई खड़े थे। सब कोई अपने रिलेटिव और के घर जा रहे थे। प्रशासन ने ई और एफ दोनों बिल्डिंगें खाली करवा दी और इधर रस्सी बांध करके चारों तरफ हाहाकार मच गया। पब्लिक पूरी नीचे बैठी हुई थी। दोनों साइड से बिल्डिंगें नई निर्माण हो रही है। इससे शिव रेसिडेंसी परिवारों को, 400 परिवारों को बहुत ज्यादा खतरा महसूस हो रहा है। आप क्या कहेंगे भैया? सर एक्चुअल में रात को 12 बजे मैं सोने की तैयारी कर रहे थे, बच्चे वगैरह भी। इतने में इतना जोर का कंपन हुआ जैसे कि सेक्टर पे अपन चले तो 9.0 का सेक्टर जो रेक्टर के हिसाब से भूकंप आया था। पहले आप उस साइड का भी देख सकते हो, वहाँ पे आधा दीवार गिरा था, फिर सेकंड पार्ट में ये गिरा था। और जब फायर वाले आए थे तो मैं फायर वालों के साथ में ही था। तो उन्होंने बोला था ई और एफ टावर में ज्यादा रिस्क है, क्योंकि इधर का जो मिट्टी है वो ज्यादा धंस चुका है। तो हम लोगों ने पहले मिलके ये दोनों बिल्डिंग खाली करवाई थी। रात को 12-1 बजे इन दोनों बिल्डिंगों को खाली करवाया था। ई में मेरे रिलेटिव है, उन्होंने अपने आंखों से देखा था गिरते हुए, और वो भी मैं, हाँ पूरा वीडियो भी है। और रात को उनको हमारे जी के अंदर मेरा फ्लैट है उसमें ट्रांसफर करवाया था। और बाकी जैसे ई के अंदर एक बेड वाले थे पेशेंट, उनको भी इतना तकलीफ हुआ। रात को छोटे छोटे बच्चे हैं, आज स्कूल भी था। तो सभी परिवारों को इतना कष्ट हुआ है। जो कि ये राजहंस का बिल्डिंग है, इसका